ભ્રષ્ટાચાર સામે ફરી એકવાર એસીબીની લાલ આંખ જોવા મળી રહી છે। ભ્રષ્ટ અધિકારીઓ કે જેઓ પૈસા લઈ રહ્યા છે તેવાની સામે હવે એસીબીની મોટી રેડ જોવા મળી છે। એસીબીની વધુ એક મોટી સફળતા સામે આવી। નવસારીમાં માત્ર 90 રૂપિયાની લાંચમાં દંપતી અધિકારી ઝડપાયા છે। લાંચિયા સ્ટેમ્પ વેન્ડર સાથે પત્ની પણ એસીબીના સકંજામાં આવી છે। સ્ટેમ્પની મૂળ કિંમત કરતાં વધુ રકમ વસૂલતા એસીબીએ છટકો ગોઠવ્યો હતો, જ્યારે 90 રૂપિયા વધારાની માંગણી સ્ટેમ્પ વેન્ડરને ભારે પડી છે। નવસારીમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી અને કાર્યવાહી હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન પત્ની કરિશ્મા કાનકટે પણ એસીબીના જાળમાં ફસાઈ છે, જ્યારે મૂળ કિંમત કરતાં વધુ રકમ લેવાની ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી છે। જ્યારે નવસારી એસીબીની ટીમે સ્થળ પર જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આ ઘટનાએ સ્ટેમ્પ વેન્ડર વર્તુળમાં ખળભળાટ મચાવ્યો છે, જ્યારે સરકારી કામકાજમાં નાની લાંચ પણ ભારે પડી શકે તેનો દાખલો અહીંયા સામે આવ્યો છે। એસીબી દ્વારા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જ્યારે લાંચની રકમ ઓછી હોવા છતાં ગુનો ગંભીર ગણવામાં આવી રહ્યો છે। લોકોને વધુ રકમ વસૂલતા તત્વો સામે જાગૃત રહેવા માટેની અપીલ કરાઈ છે। એસીબીએ ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સનો સંદેશ પણ આપ્યો છે, જ્યારે નવસારીમાં એસીબીની કાર્યવાહીથી અન્ય જે લાંચિયાઓ છે, જે અધિકારીઓ છે કે જેઓ આવી રીતે પૈસા લઈ રહ્યા છે તેમના પર હવે સકંજો જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।